ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનો છું કે તમારે કઈ રીતે વેરાયટીનો ખેલ છે બધો. તો બિઝનેસ કરવો હોય અને બિઝનેસમાં જો તમારે પ્રોફિટ કમાવવો હોય તો કઈ રીતે તમારે વેરાયટી રાખવાની છે, કઈ રીતે વસ્તુ મેનેજ કરવાની છે અને કઈ રીતનો તમારે ભાવ તમે લઈ શકો જો તમારી પાસે વેરાયટી હોય. તો આ વિડીયોમાં તમને હું બધું કવર કરવાનો છું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને એ પ્રોડક્ટ બતાવતો જઈશ અને વેરાયટી કઈ રીતની વસ્તુમાં ડિઝાઇન અલગ અલગ છે એ પણ તમને હું બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો અને આપણો વિડીયો તમને ગમતા હોય તો આપણે સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને લાઇક, ફોલો અને કમેન્ટ તો કરવાનું જ છે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી. તો વાત કરશું આપણે પ્રોડક્ટથી. તો કઈ રીતનો બધી પ્રોડક્ટ તમારે વેરાયટી કરવાની હોય છે તો તમને હું વસ્તુમાં વેરાયટી પણ બતાવતો જાઉં છું. તો આપણે પહેલાં જ તમને બતાવશું અલગ અલગ મારી પાસે ઘણી બધી વેરાયટી છે એ પણ તમને હું બતાવું છું. ચાલો વિડીયોમાં. તો પહેલાં તો કેવું છે વેરાયટી એટલે કઈ રીતની, પહેલાં તમે દુકાન જોઈ લો. મારી પાસે વસ્તુ તો હોય છે જ તે, પણ બધામાં શું છે વેરાયટી છે અલગ અલગ બધી. તમે જેટલી વસ્તુ જોવો છો આ બધામાં તમને કંઈક અલગ અલગ બધી વસ્તુ મળવાની છે. રબરથી માંડી, પેન્સિલથી માંડી, પેન્સિલમાં અને સ્કૂલ બેગમાં અને કિચનમાં બધામાં અલગ અલગ વેરાયટી રહેવાની છે. તો ચાલો તમને હું બતાવું. મારી પાસે પહેલાં તમને હું વસ્તુ બતાવું. આ મોટા સ્ટેપલર છે. હવે આ સ્ટેપલરમાં મારી પાસે 3 વેરાયટી છે અને મારે જો તમે આની એમઆરપી જોઈ લ્યો. 275 રૂપિયાની એમઆરપી રહેવાની છે. દેખાડી દઉં તમને, જોઈ લ્યો. તો આમાં 3 વેરાયટી છે. મોટા સ્ટેપલર, આપણા નાના સ્ટેપલર અને એમાં ત્રીજા આ સ્ટેપલર. તો આપણે ભાવ એ રીતે લેવાનો હોય. આનો 10-20 રૂપિયા, પછી ઓલા 75 વાળું અને ઓલું છે 275 વાળું વેરાયટી છે. તો આપણે ગ્રાહકને 3 વસ્તુ બતાવીએ. ત્રીજું કેવું, મારી પાસે તમે રબરમાં ડિઝાઇન જોઈ લ્યો. ડોમ્સમાં મોટું રબર, નાનું રબર, નિયોન શેડમાં રબર, ડબ્બીવાળા. બીજા તમને હું બતાવું કેટલા બધા રબર છે ને મારી પાસે, એ તમને હું દેખાડી જ દઉં. અરે હા, જોઈ લ્યો. રૂપિયાવાળા રબર, આ 3 વાળા રબર, 3માં આ 3 વાળા, આમાં તમે જુઓ 5 વાળા અને આ 5 વાળા અને આ 5 વાળા જુઓ. તો ખાલી આ રબરમાં મારી પાસે એટલી વેરાયટી થઈ. તો પેન્સિલમાં તમને હું સરા પેન્સિલમાં બતાવું તો એમાં કેટલી વેરાયટી છે એ પણ તમને બતાવું. તો જો આ બધા એના બોક્સ છે. 1 2 3 4 5 6 7, અહીંયા ટીંગાય 8 અને આ નીચે રહ્યા 9 10, આવડ્યા 11. આ થઈ 11 અને તમને હજે બતાવું. આ જુઓ 12 અને આ 13 અને આ બાજુ આગળ એક ટીંગાય છે. હવે 14 ડિઝાઇન તો મારી પાસે સરા પેન્સિલમાં થઈ. તમે વિચાર કરો, 14 ડિઝાઇન. હું 14 ગ્રાહકને બતાવું. અમે તમને એવું માનો છો એક ન ગમે એમ, તો તમે વેરાયટી હોય તો તમે બતાવી શકો. સાદી પેન્સિલની વાત કરું તો સાદીમાં મારી પાસે કેટલી બધી ડિઝાઇન છે એ તમને અરે દેખાડી જ દઉં. આપણે સાદી પેન્સિલમાં જુઓ A1, આવડી આ જુઓ તમે ઝૂમ, પછી આ જુઓ અપ્સરા, આ જુઓ યુવા, આ જોઈ લ્યો નટરાજ, જુઓ Y1 માં હાઉજર. કેટલી ડિઝાઇન છે આ જુઓ યુવાની. આ બધું થઈ પેન્સિલમાં ડિઝાઇન. કેટલી બધી ડિઝાઇન બતાવી મેં તમને, 10 જાતની છે ને ડિઝાઇન. આમાંમાં હજી 2-3 ડિઝાઇન પડી છે. તો કેવું છે કે ગ્રાહકને અત્યારે કેવું છે, તમે વ્યવહારે વસ્તુ એમને અલગ અલગ બતાવશો ને તો જ પસંદ કરશે. એવી રીતે તમને લંચ બોક્સમાં ડિઝાઇન બતાવું. મારી પાસે જુઓ તમે આ લંચ બોક્સ નાની સાઈઝના. એમાં જુઓ 1 ડિઝાઇન, આ 2 ડિઝાઇન, આ 3 4 5, આ 6 7 8 9 અને અહીંયા રહ્યા જુઓ આ 10 થી 11 જાતના તો લંચ બોક્સમાં ડિઝાઇન છે. એવી રીતે બધી વસ્તુમાં ડિઝાઇન હોય જ છે. તમને બતાવતો હોય છું વિડીયોમાં. હવે હું તમને આ વસ્તુ છે ને બધી વેરાયટીનો ખેલ છે. આપણે એક વસ્તુનું તમે 50 પીસ ભરો એની કરતાં તમે 5 બધાને ભરો તો એ સારું રહે. તમને હવે હું સ્કેલમાં ડિઝાઇન બતાવું. મારી પાસે કેટલી ડિઝાઇન છે ને જુઓ તમે. આ 1 ડિઝાઇન, આ બીજી ડિઝાઇન, આ ત્રીજી, આ ચોથી, આ 5, આ 6 અને આમાંમાં જો સામે રહી 7, ઓલા ડબલામાં પડી 8, આવડી આ 9 10 અને આ 11 અને આ બધી જુઓ તમે કીટું. એટલે 12-13 જાતની તો મારી પાસે સ્કેલમાં ડિઝાઇન છે. અને હજી એક ડિઝાઇન રહી ગઈ એ તમને બતાવી દઉં. લાકડાની આવે જુઓ, આ રહી છે
હવે પેનમાં વાત કરો તો 1 2 3 4 5 6 7 8 ડિઝાઇન, બરાબર. એવી તો કેટલી બધી છે. એટલે હું તમને શું કહેવા માગું છું કે તમે બધી વસ્તુમાં ડિઝાઇન રાખો. કીટુની વાત કરું ને ડોમ્સમાં, તો જુઓ તમે 50 100 150 200 સામે જુઓ ઉપર બધી કીટું, અને આ બાજુ નવી કીટ આવી છે જે સામે ટીંગા હેપી, બરાબર. એક અહીં પડી છે જુઓ, કેટલા બધા કલરમાં ઓપ્શન થયા. એવી રીતે બુકમાં અમારી પાસે જુઓ તમે સામે છે ખાનાવાળી 4 લાઇન અને પાદરી સાદી. એવી રીતે ચોપડામાં બધી ડિઝાઇન છે, 10 વાળી નોટમાં ડિઝાઇન છે. બધી વસ્તુ ડિઝાઇન હોય જ છે આપણી પાસે. એક કડિયામાં તમને હું બતાવી દઉં તો એમાં કેટલી ડિઝાઇન આવે. જો એક, આ બીજું, એમાં ત્રીજી નીચે, અને એમાં નીચે બીજી પડી છે. આમાં ઘણી બધી ડિઝાઇન રહેવાની છે. એટલે કહેવાનું મારું કે તમે એક વસ્તુ કરતા હોય તો હારે હારે વિચારો તમે કે હું બીજી વસ્તુ કઈ કરી શકું. એ રીતે તમારે વસ્તુ વધારતું જવાનું છે અને તમારો બિઝનેસ આગળ વધારતું જવાનું છે. આ પાઉચમાં ડિઝાઇન જોઈ લો કેટલી બધી છે, અને સામે ટીંગા છે જોઈ લ્યો, ઘણા બધા ઓપ્શન છે. હારે હારે મેં બોટલોમાં ડિઝાઇન જોઈ લ્યો, ઘણી બધી છે, નાની મોટી. સ્ટીલમાં સ્કૂલ બેગમાં જોઈ લ્યો, ઉપરથી નીચે સુધી પડ્યા. પેડમાં ડિઝાઇન જોઈ લ્યો કેટલી બધી આવે છે. તો તમને મેં આગળ પેડનો વિડીયો બનાવ્યો હતો, એમાં મેં તમને બધી ડિઝાઇન બતાવી હતી. હવે મોટા કંપાસમાં તમે ડિઝાઇનો જોઈ લ્યો, અમે જેટલા બધા પડ્યા છે, બરાબર. એવી રીતે 10 વાળી પેનમાં નીચે બધી ટીંગાય, એ ઘણી બધી ડિઝાઇનો છે. કલર ઓપ્શન મારી પાસે ઘણા બધા છે. એટલે કહેવાનું કે તમે જો બિઝનેસ તમારો કરતા હોય તો તમે એમાં વેરાયટી વધારો. આ તો હું કરું જ છું, એ સિવાયનું મારી પાસે ઝેરોક્સનું આ તે બધું રહેવાનું છે. એ સિવાયનું જુઓ તમે, નીચે બધું જુઓ કેટલું બધું પડ્યું છે, બરાબર. તો કંઈક ને કંઈક આપણે નવું નવું કરવાનું છે. આપણે લંચ બોક્સ ને બધું તમને મેં બતાવ્યું. આ જુઓ તમે પૈસા ભેગા કરવાના ડબ્બામાં ડિઝાઇનું જો, જે આ બાજુ પડી છે સામે. તો આવી રીતે બધામાં વેરાયટી છે, કલર ઓપ્શન છે. હવે આવો તમે જુઓ, આમાં કલર ઓપ્શન કેટલા છે. સાદા ઓલા પુઠ્ઠામાં કલર ઓપ્શન રહેવાના છે. તો બધામાં આપણે કલર ઓપ્શન લાવ્યા જ છીએ. તો તમારે આ રીતે બિઝનેસ આગળ વધારવાનો છે. ધીમે ધીમે બધામાં વેરાયટી કરતું જવાનું છે, નવું નવું કંઈક ભરતું જવાનું છે. તો જ તમે આગળ વધશો, અને ધીમે ધીમે તમારે વધારતું જવાનું છે. હજી મારા ઘણા બધા પ્લાન છે, એ તમને આવતા વિડીયોમાં હું કહેવાનો જ છું. તો આપણે રોજ કંઈક નવું આપવાની તમને કોશિશ કરી છે. આપણા વિડીયો ગમતા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને તમને મજા આવતી હોય તો વિડીયો તમે શેર પણ કરી શકો. તો તમને મેં બતાવ્યું, હજી આપણે નવું નવું જુઓ તમે, વાઇપર, સાવરણા, પોતા, નાના મોટા બધા રીતના રાખી અને કંઈક ને કંઈક વધારતા હોય છે. અને ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ચાલો, જય માતાજી.